શિયાળામાં થતા સાંધાના દુખાવા દૂર કરે, સાથે આખા દિવસની એનર્જી આપે અને 100 બીમારીઓથી દૂર રાખે એવા આપણે ગુજરાતી ગુંદરના લાડુ બનાવવાના છીએ. આ લાડુનો સ્વાદ એવો કે બધાને ખૂબ જ પસંદ આવશે. અને સાથે મજાની વાત તો એ છે કે લાડુને બનાવવામાં ફક્ત 15 થી 20 જ મિનિટ લાગશે અને બધા એકદમ સહેલી રીતે આ લાડુ બનાવી શકશે. આ લાડુ ફક્ત તમે દિવસનો એક ખાશો ને તો આખા દિવસની એનર્જી રહેશે અને સાથે તમારી ઇમ્યુનિટી પણ વધવા લાગશે. તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં એકદમ સહેલી રીતે ગુજરાતી ગુંદરના લાડુ બનાવવા મિક્સર જારમાં 1/4 કપ જેટલી બદામ લઈશું અથવા તો એક નાની વાટકી જેટલી બદામ લેવાની છે. જે વાટકી ભરી બદામ લઈએ છીએ એ જ વાટકીના માપ સાથે 1 વાટકી જેટલા કાજુ, સાથે 1 વાટકી જેટલા ફોલેલા અખરોટ અને 1 વાટકી જેટલા પિસ્તા ઉમેરીશું. અહીંયા તમે ચાહો એટલા ડ્રાયફ્રૂટ લઈ શકો છો. હવે આપણે એને અધકચરું એવું પીસી લઈશું. તો તમે જુઓ, મેં બધા જ ડ્રાયફ્રૂટને મિક્સરને ચાલુ બંધ કરી અધકચરો એવો ભૂકો કરી લીધો છે. ડ્રાયફ્રૂટનો ભૂકો તમે આ લાડુમાં ઉમેરો ને એટલે લાડુનો સ્વાદ તો સારો આવશે જ, સાથે લાડુમાં બાઇન્ડિંગ પણ મળશે અને લાડુ એકદમ ટેસ્ટી લાગશે. હવે આ ડ્રાયફ્રૂટના ભૂકાને આપણે એક બાઉલમાં કાઢી લઈએ. હવે લાડુ બનાવવા માટે આપણે એક જાડા તળિયાવાળી કઢાઈ લઈશું. મેં અહીંયા નોનસ્ટિક કઢાઈ લીધી છે. તમે જાડા તળિયાની કઢાઈનો ઉપયોગ કરી શકો છો. હવે અહીંયા આપણે કઢાઈમાં અંદાજે 200 ગ્રામ જેટલું ઘી લેવાનું છે. તો અહીંયા મેં વાટકીના માપથી જોઈએ તો 1 વાટકી જેટલું ઘી લીધું છે. જો આપણને વધારે ઘીની જરૂર પડશે તો આપણે લાસ્ટમાં ઉમેરીશું. હવે આપણે જે વાટકી ભરીને ઘી લીધું છે એ જ વાટકીના માપથી 1 વાટકી જેટલો ઘઉંનો કડકરો લોટ, તો જે આપણે લાડવા કે ભાખરી માટે વાપરતા હોઈએ છીએ એ મેં લીધો છે. તો ગરમ થતા ઘીમાં ઘઉંનો લોટ ઉમેરીને એને સારી રીતે મિક્સ કરી લઈશું. આ લાડુમાં તમે થોડો ઘઉંનો લોટ ઉમેરશો ને એટલે લાડુમાં સરસ એવો સ્વાદ આવશે, સાથે બાઇન્ડિંગ પણ મળશે. પણ જો તમારે બિલકુલ લોટ ના ઉમેરવો હોય તો તમે ઘઉંના લોટની જગ્યાએ લાડુમાં બાઇન્ડિંગ માટે માવો પણ વાપરી શકો છો. હવે અહીંયા આપણે ધીમા ગેસ પર ઘઉંના લોટને ખૂબ જ સારી રીતે ઘી સાથે શેકી લેવાનો છે. તો અહીં ઘીનું પ્રમાણ વધારે છે એટલે લોટને શેકાતા જરા પણ વાર નહીં લાગે. આ રીતે સતત ચલાવતા જઈશું એટલે લોટમાંથી સરસ એવી શેકાવાની સુગંધ પણ આવવા લાગશે. લોટનો કલર બદલાય ત્યાં સુધી આપણે લોટને શેકી લઈશું. અહીંયા લગભગ 4 થી 5 જ મિનિટમાં આપણો લોટ સારી રીતે શેકાઈ જશે. તો અહીં લોટ આપણો સારી રીતે શેકાઈ ગયો છે. તો હવે ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું. હવે અહીંયા મેં જે વાટકીના માપથી લોટ લીધો હતો એ જ વાટકીના માપથી દળેલો ગુંદર લેવાનો છે. તો અહીં મેં ગુંદરને સારી રીતે દળીને લીધો છે. તો હવે થોડો કરીને ગુંદરનો ભૂકો ઉમેરતા જવાનો અને તેને સતત ચલાવતા જઈશું. તો તમે જુઓ, આ રીતે થોડો ગુંદર ઉમેરતા જઈશું અને તેને આ રીતે ચલાવતા જઈશું અને સરસ બધો જ ગુંદર તળાઈ જાય અને ફૂલે ત્યાં સુધી આપણે તેને તળીશું. તો તમે જ્યારે આ ગુંદરને તળતા હશો ને ત્યારે તમને તળ એવો અવાજ તળવાનો આવશે. આ બધો જ અવાજ બંધ ના થાય ત્યાં સુધી તમારે તેને સતત મિક્સ કરતા રહેવાનું અને સારી રીતે ગુંદરને શેકી લેવાનો છે. જો ગુંદર કાચો રહી જશે તો લાડુ ખાતા સમયે દાંતમાં ચોંટશે. એટલે જ્યારે પણ ગુંદરની વેરાયટી બનાવતા હોય તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. તો હવે સરસ મજાનો ગુંદર આપણો તળાઈ ગયો છે. તો હવે આ સ્ટેજ પર આપણે ડ્રાયફ્રૂટનો ભૂકો ઉમેરી દઈશું. સાથે મેં અહીંયા 50 ગ્રામ જેટલું કોપરાનું ખમણ લીધું છે. તો જે સૂકું આખું નાળિયેર આવે એને મેં સારી રીતે ખમણીને લીધું છે. તો એને પણ ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીં તમે જુઓ, બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને ગેસ પરથી નીચે ઉતારી દઈશું. તો અહીંયા આપણું મિશ્રણ ગરમ છે. તો આ સમયે આપણે 1 ચમચી જેટલો સૂંઠનો પાવડર ઉમેરી દઈશું. સાથે 1 ચમચી જેટલો પીપળી મૂળનો પાવડર ઉમેરી દઈશું. ચક્કર આવવા, માથું દુખવું એવા દરેક પ્રકારના પ્રોબ્લેમ પીપળી મૂળથી દૂર થઈ જાય છે. અને મીઠાશ માટે અહીંયા આપણે 1 વાટકી જેટલો અથવા વજનમાં 200 ગ્રામ જેટલો ગોળ ઉમેરી દઈશું. તો અહીંયા હું લાડુની અંદર ખાંડ કે સાકર નથી વાપરતી. ગોળ સાથે બનાવીએ છીએ. ગોળમાં ભરપૂર માત્રામાં આયરન રહેલું હોય છે, જે આપણા શરીરને તાકાત આપે છે અને સાથે લાડુમાં મીઠાશ પણ આપશે. અહીં એક વાતનું ધ્યાન રાખવાનું કે મિશ્રણ થોડું ગરમ હોય ત્યારે જ તમારે ગોળ ઉમેરી દેવાનું.
જેથી ગોળ સારી રીતે લાડુના મિશ્રણમાં ભળી જશે. તો હવે તમે જુઓ, અહીંયા મેં બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધી છે. તો આ સમયે તમને મિશ્રણ થોડું ડ્રાય લાગતું હોય અથવા તો લાડુ વાળતા સમયે છૂટું પડી જતું હોય તો તમે જરૂરિયાત પ્રમાણે ઘી ગરમ કરીને ઉમેરી શકો છો. તો અહીંયા મેં લાડુ બનાવવા માટે લાડુનું જે મોલ્ડ આવે છે તે લીધું છે, જેથી બધા જ લાડુ એક સરખા બને. તમારે જે પણ સાઇઝના લાડુ બનાવવા હોય એટલું મિશ્રણ હાથમાં લઈ હલકા હાથે લાડુને વાળી લેવાના. તો આ રીતે હલકા હાથે મિશ્રણને હાથમાં લઈ હલકું એવું દબાવતા જઈને લાડુ તૈયાર કરી લેવાના. તો તમે અહીંયા જુઓ, એકદમ સરસ એવા ગુંદરના લાડુ તૈયાર થઈ ગયા છે. તો આ રીતે આપણે અહીં બધા જ લાડુ તૈયાર કરી લેવાના છે. આ રીતે લાડુ તૈયાર કરી એરટાઇટ કન્ટેનરમાં ભરી તમે મહિના સુધી સ્ટોર કરી શકો છો. તો આ રીતે ગુંદરના લાડુ બનાવી તમે રોજ સવારે શિયાળામાં ખાશો તો ભરપૂર માત્રામાં શરીરમાં એનર્જી અને શક્તિ મળી રહેશે. તો તમે પણ એકવાર આ ગુજરાતી ગુંદરના લાડુ જરૂરથી ટ્રાય કરજો. તો તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેશો. અને વિડીયો ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.